જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજે હું વિડીયો કરું છું, એ છે મારી બધી ગુજરાતની પબ્લિક માટે. તો હું લઉં છું આજે ડે 4 ઓફ 6 ડેઝ લેંગ્વેજ ચેલેન્જ. તો તમને હું ગુજરાતીમાં કહીશ કે તમે શિપ પર કેવી રીતના આવી શકો. તો બહુ સિમ્પલ છે શિપ પર આવવા માટે. તમે શિપ પર આવીને તમે લાખોમાં પૈસા કમાઈ શકો. તમે જોઈ શકો મારે પાછળ કેટલી મોટી શિપ લાગી છે. એ છે કાર્નિવલની જુબલી શિપ. એ છે લેટેસ્ટ કાર્નિવલની શિપ. તો તમે શું કરવું છે, તમને અગર શિપ પર આવો હશે, તમે 10મી ને તો 12મી પાસ કરીને તમે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરી શકો. એ કોર્સ તમે હોય છે 3 વર્ષની ડિગ્રી હોય છે, 1 વર્ષની ડિપ્લોમા હોય છે અને 6 મહિનાની પણ ડિપ્લોમા હોય છે. તમે આ બધા કોર્સ કરીને શિપ પર આવી શકો. અગર તમે હોટેલ મેનેજમેન્ટ બેકગ્રાઉન્ડમાંથી નથી, તમે ડિગ્રી કરી હશે, 15મી પાસ છો તમે, તો તમે તો પણ શિપ પર આવી શકો. અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય છે શિપ પર. તો તમે 15મી કરીને ફાઇનાન્સમાં આવી શકો, એચઆરમાં આવી શકો, સિક્યુરિટીમાં આવી શકો. એના માટે શું જોઈએ? તમને ખાલી એક્સપિરિયન્સ લાગે છે, તમે કઈ કોર્સ કર્યો હશે, એ તમારા પાસે 1 યા 2 વર્ષના સેમ ફિલ્ડમાં તમારી પાસે એક્સપિરિયન્સ હશે, તો તમે ક્રુઝ શિપ પર આવી શકો. તમને અગર મર્ચન્ટ નેવીમાં ઇન્ટરેસ્ટ છે, તમે મર્ચન્ટ નેવીમાં પણ આવી શકો. એ સિમ્પલ છે. અગર તમે 10મી પાસ છો વિથ 40%, તો તમે જીપી રેટિંગનો કોર્સ કરી શકો. આ કોર્સ જો છે એ 6 મહિનાનો કોર્સ હોય છે. એ કોર્સ કર્યા પછી તમે મર્ચન્ટ નેવી જોઈન કરી શકો એઝ એબી, નહીં તો તમે એઝ અ ઓર્ડિનરી સીમેન જોઈન કરી શકો. અગર તમે 12th પાસ છો અને તમને 7% મહિલા હશે પીસીએમ સબ્જેક્ટમાં, સાયન્સમાં, તો તમે મર્ચન્ટ નેવી જોઈન કરી શકો. એના માટે તમને શું કરવું પડે? તમે ડીએનએસ નો કોર્સ કરી શકો, બીએસસી નોટિકલ સાયન્સ કરી શકો, ઈટીઓ નો કોર્સ પણ કરીને તમે મર્ચન્ટ નેવી જોઈન કરી શકો. તો એકદમ બહુ સિમ્પલ છે શિપ પર આવવા માટે. તો તમે ગુજરાતથી કયા ગામથી કઈ જગ્યાથી આ વિડીયો જોવો છો એ કમેન્ટ કરવા ભૂલતા નથી. और અગર તમે અમારો ચેનલને ફોલો નથી કર્યો હશે હજી સુધી, તો ફોલો કરજો. અમારા ચેનલનું નામ છે સેલિંગ ટ્વિન્સ. તો તમે અત્યાર સુધી અમારો ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઇબ નથી કર્યો હશે, તો સબસ્ક્રાઇબ જરૂર કરી લીજો. અમે બહુ સારા વિડીયો નાખ્યા છે, ત્યાં ડિટેલમાં બધું એક્સપ્લેન કરી રહ્યો છે. તમે શિપ પર કેવી રીતના અપ્લાય કરી શકો, શું પ્રોસિજર હોય છે શિપ પર આવવા માટે. અને ચલો મળીએ અગલા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.